જય માતાજી ખેડૂત મિત્રો, તમે કેનાલેથી પાણી પાતા હોય ને તો આ વિડીયો તમારા માટે બહુ જરૂરી છે। જો તમે કેનાલમાંથી પાણી ખેંચતા હોય તો આપણે ફૂટવાળ મૂકેલો હોય તો ફૂટવાળે એવો આળો આવી જાય, શેવાળ આવી જાય, આવું બહુ પ્રશ્ન બનતો હોય છે ને લાઈન સેટે નાખેલી હોય તો આપણે એના માટે સાફ કરવા પણ આવવું પડે। તો એના માટે અમે એક એવી ટ્રીક બનાવી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો, આ પાઇપ છે, 6ની પાઇપ છે। તો તમારે 6ની પાઇપ 6 ફૂટ 5 ફૂટ જેવી લેવાની છે અને તેને આવી રીતે કોણા પાડી દેવાના છે, આવી રીતે, બરાબર। અને આગળ જે છે એ આવી જાળી કરી દેવાની છે, એટલે આ બાજુથી પણ સેવા ના જાય। આ બાજુ આવી રીતે જગ્યા રાખવાની, આવી રીતે તાર રાખવાનો, બરાબર। એટલે આ ફૂટવાળ ફીટ રહે, એટલે ઓની સાઈડમાંથી પણ સેવા ના જાય। તમને હવે બતાવું કે કેવી રીતની આ જાળી ફિટ કરવાની। અને મિત્રો, પેપ થોડી ફિટ મજબૂત લાવવાની, એટલે કારણ કે એનાથી પેપ દબાઈ ના જાય। તો તમે જોઈ શકો છો કે આવી રીતની આપણે લગાવી દેવાની, બરાબર મિત્રો। આ શેવાળ આવેલી છે પણ કોઈ અમારે આમાં હવે ફસાતી નથી, બરાબર। એ તો ઉપર થઈ અને જતી રહે। મિત્રો, જેટલા પણ ખેડૂત મિત્રો છે કેનાલે પાતા હોય તેમને આ વિડીયો શેર કરવા વિનંતી। જય માતાજી।